સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે 16 તારીખે મતદાન યોજાશે। જૂનાગઢ શહેર કોંગ્રેસ અને તેના ઉમેદવારોને શહેરની જનતા 5 વર્ષ સેવા કરવાની તક આપશે તો એક પ્રતિજ્ઞા પત્ર જાહેર કરી 15 વોર્ડમાં 15 પ્રતિજ્ઞા લીધી છે, જેમાં શહેરના તમામ એરપોર્ટ્સ પર પાણી ફોર્સથી આપવું, તમામ એપાર્ટમેન્ટમાં પાણીની સુવિધા વધારવી, સ્મૃતિ વીરોની પ્રતિમા મૂકવી તેમજ 100 જેટલા રૂમનું વિશાળ અતિથિ ભવન બનાવવું અને શહેરમાં 20 જેટલી સિટી બસ સેવા શરૂ કરાશે તેમજ સ્વિમિંગ પુલનું નિર્માણ કરાશે। આમ 15 વોર્ડની 15 પ્રતિજ્ઞા કોંગ્રેસ અને ઉમેદવારો દ્વારા લેવાઈ તેમ કોંગ્રેસના નેતા પુંજાભાઈ વંશ દ્વારા જણાવાયું। મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓ દ્વારા જૂનાગઢની જનતાને એક પ્રતિજ્ઞાપત્રના માધ્યમ દ્વારા લોકો કોંગ્રેસને જૂનાગઢની જનતાને 5 વર્ષ માટે સેવા કરવાની આ મહાનગરપાલિકામાં જો સેવા આપવા માટેની તક આપવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા શું કરવામાં આવશે, શું કામગીરી કરવાની થાય છે, છેલ્લા ભાજપના 20 થી 22 વર્ષના વહીવટી શાસનમાં કેવું કામ થયું છે, કેવું નથી થયું, કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે અને શું નથી કરવામાં આવ્યું, ત્યારે અમે આ નરસૈયાની નગરી ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષ તરીકે અમે શું કરીશું, કઈ રીતે કરીશું તે વાત અમે જૂનાગઢની દેવતુલ્ય જનતા સમક્ષ એક એગ્રીમેન્ટના સ્વરૂપે આવ્યા છીએ અને આગામી 5 વર્ષ માટે અમારા અને તમારા વચ્ચે જૂનાગઢની જનતા વચ્ચેનો આ એગ્રીમેન્ટ ગણાશે। એમાં 15 વોર્ડમાં 15 પ્રતિજ્ઞાના માધ્યમથી જે છેલ્લા 22 વર્ષથી ભાજપના વહીવટી શાસનથી જૂનાગઢની જનતા જે ત્રાહિમામ પોકારી ગઈ છે અને ભાજપ દ્વારા જે પોતાના દર ચૂંટણીમાં સંકલ્પ પત્રો જાહેર કરે છે અને એ જાહેર કર્યા પછી એનો અમલ કરવામાં આજની તારીખે નથી આવ્યો અને ફરી વખત ભાજપ દ્વારા જે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે એ જ બાબતોનું 2019માં નથી થયું, 2011માં સંકલ્પ પત્રમાં જે જાહેરાત કરી હતી એનું અમલીકરણ નથી થયું, એનું જ પાછું આ વખતના સંકલ્પ પત્રમાં પુનરાવર્તન થયું છે। એ વાતને હું દોહરાવતો નથી, પણ અમે શું કરીશું એ પ્રતિજ્ઞા નંબર 1 જે છે એ તમામ એપાર્ટમેન્ટની અંદર 12 માળના એપાર્ટમેન્ટમાં પણ ફોર્સથી પાણી પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા અને પાઇપલાઇન નાખવાનું અમે નક્કી કર્યું છે। ટીંબાવાડી, ઝાંઝરડા, દોલતપરા, ખામધોળ ઓવરહેડ ટાંકી બનાવીને પાણી સપ્લાય પૂરેપૂરું થાય એ પ્રકારની વ્યવસ્થા, ભૂગર્ભ ગટરની કામગીરી ઝોન વાઇઝ ફેઝ વાઇઝ કેવી રીતે ગ્રેવિટીથી વાળી બનાવવાનું અલગથી પ્લાનિંગ કરીશું, દરેક રોડને જોબ નંબર આપીશું અને ટ્રી મિક્સર મશીનરીથી સીસી રોડના કામ કરીશું જેથી ગુણવત્તાવાળા કામ થાય। અને ત્યારબાદ પ્રતિજ્ઞા નંબર 4માં વોર્ડ વાઇઝ નાની પાર્ક, દાદી પાર્ક, મામી પાર્ક આ પ્રકારના પાર્કોનું સુવિધા ઊભી કરવામાં આવશે। શિવાજી મહારાજ, રાણા પ્રતાપ, જ્યોતિબા ફૂલે, વેલનાથજી, પરશુરામજી, ભગતસિંહજી, પૂર્વ કમિશનર આર કે પાઠક અને સ્વતંત્રતા સેનાનીઓ જે છે એના નામની સ્મૃતિ વીરોની સ્મૃતિમાં પ્રતિમાઓ દ્વારા મૂકવામાં આવશે। શહેરમાં વસતા વિદ્યાર્થીઓને ધોરણ 1 થી લઈ તમામ ડિગ્રી કોર્સમાં જે કાંઈ 1 થી 5 સુધીમાં પ્રથમ આવશે એને પ્રોત્સાહન કરીશું। સ્વિમિંગ પુલનું નવું નિર્માણ કરીશું। બેડમિન્ટન, કેરમ, ચેસ જેવી આધુનિક ઇન્ડોર ગેમ્સ માટે સ્ટેડિયમ સાથે તેટલી જ સંખ્યામાં આધુનિક જીમ બનાવશું। 4 જેટલી બોક્સ ક્રિકેટની સુવિધા સાથે વિનામૂલ્યે 4 જેટલી ક્રિકેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સેવા શરૂ કરીશું। શહેરમાં આવતા પ્રવાસીઓ માટે 100 રૂમનું અદ્યતન અતિથિ ભવન બનાવીશું। ઓછામાં ઓછી 20 જેટલી સિટી બસની સેવા પૂરી પાડવામાં આવશે। કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ બંધ કરાવીને 70% મહિલા કામદારોની ભરતી કરાવીને મશીનો દ્વારા ટ્રાન્સપોર્ટિંગ અને નિકાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને 60 જેટલા પાર્કિંગ પોઈન્ટ બનાવી અને શહેરના રોડ, રસ્તા અને ટ્રાફિકની સમસ્યા ઉપર બ્રેક લગાડવામાં આવશે। વોર્ડ વાઇઝ આધુનિક શાક માર્કેટ, ફૂડ માર્કેટનું નિર્માણ કરીશું।
કોઈ પણ અધિકારી પદાધિકારીઓની ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાડી ઈંધણ વપરાશના નિયંત્રણો લગાવીશું, કર્મચારીઓને પ્રોત્સાહિત કરીશું અને જીવન રક્ષણ વીમાનું કવચ આપવા માટેનું અમે પ્રતિજ્ઞા પત્રમાં આ જાહેરાત કરી છે. જે મુખ્ય